ઠીક છે. શું નામ તમારું? મારું નામ પાર્વતીબેન. પાર્વતીબેન, તમે કેટલો ટાઈમ થયો અહીંયા બોધિસત્વ નેચર ક્યોરમાં આવ્યા છો? એનો મને 7 દિવસ થઈ ગયા. 7 દિવસ થઈ ગયા છે. તો તમે કઈ રીતે અહીંયા આવ્યા છો? મતલબ કોઈના થ્રુ આવ્યા છો કે જાણવા મળ્યું તમને? તમને જાણવા મળ્યું, મારે થેરાપીની જાણ થઈ ને કે અહીંયા આવી રીતના ટ્રીટમેન્ટ છે, તો મને એમ થયું કે મને જવું જરૂરી છે. હા, તો તમને શું તકલીફ હતી? મારે છે ને પગ મારો વળતો નહોતો ને મારે પગથી છે ને હું સીડી નહોતી ચડી શકતી. અચ્છા, એટલા માટે ને મને કમરના મરકા માટે કમર માટે. તો તમે અહીંયા આવ્યા, 7 દિવસ રહ્યા, તો તમારો અનુભવ શું છે? કે કંઈ ફરક પડ્યો તમને? પહેલા કેવું હતું, હવે કેવું છે? મેં અહીંયા આવી પછી મને ઘણો ફરક પડ્યો. મેં 2 દિવસ મને ટ્રીટમેન્ટ આવ્યો ત્યારે મને કંઈ ઓલવટનું નહીં, પણ બીજા દિવસે છે ને મેં પછી સીડી ચડી. મેં પગેથી સીડી નહોતી ચડી શકતી, સીડી ચડી ગઈ. પછી મારે જે કમરમાં જે પેન થઈ એ મને ઠીક છે. ત્યારે કમર પણ મારો પગ ઊંચો નહોતો થતો, અત્યારે થાય છે. અત્યારે થાય છે, મતલબ ઘણો ફરક છે તમને તમારા શરીરમાં. મેં અત્યારે ખુરશી ઉપર પણ 2 પગ લઈ લેમ, એના નહોતી લઈ શકતી. એ મને દુખાવો થતો એ લેવાથી છે ને તાત લાગતા. ત્યારે જે ટ્રીટમેન્ટ લીધી ને થેરાપીની, બહુ સરસ મને લાગ્યું. જમવાનું ને એ બધી વ્યવસ્થા કેવી છે? જમવાની તો બહુ સરસ વ્યવસ્થા છે. એવી છે ને કે આપણે ઘરે પણ નહીં બનાવીને ખાઈ શકીએ એવું આપણને કોઈ બનાવી બી ન શકે. હવે તમે આજે ઘરે જાઓ છો તો ઘરે જઈને પણ ધ્યાન રાખવાનું છે, બરાબર? શરીરનું શું શું જમવાનું, જેમ ડૉક્ટર તમને કે એ પ્રમાણે કરવાનું છે. એક્સરસાઇઝ રેગ્યુલર, ઉઠવાનો ટાઈમ, જમવાનો ટાઈમ બધો, એટલે તમારા શરીરમાં તમને ઘણો ફાયદો જોવા મળશે, બરાબર? તો તમે ખુશ છો અમારી ટ્રીટમેન્ટ? બધાની રીતે હું ખુશ છું. જે થેરાપી આપી એ લોકો સાથે હું ખુશ છું. પછી જે સહયોગ છે તમે જે બધા કરતા વાર્તા ઘરમાં બધાની સાથે ખુશ છું. હું બહુ ખુશ છું. થેન્ક યુ, તમે અમારા સેન્ટર પર આવ્યા અને તમારો એક્સપિરિયન્સ અમને શેર કર્યો. 7 દિવસનો કોર્સ કરી ગઈ. અત્યારે 2 મહિના પછી અહીંયા આવી તો ગાડીની છે એટલે માટે તો મને ઘણું બધું સરસ છે. પગમાં ને બધું સારો મને ફાયદો થઈ ગયો. તો જેને અહીંયા આવવું હોય તે આવી શકે, કારણ કે અહીંયા બહુ સારું છે આપણને. ને થેરાપીની પણ બહુ સરસ આપણને ઓલું છે એમ. એટલે મને અત્યારે સારું છે મારા પગમાં ને બધી. પગ છે ને આમ ઉપરથી ચડે છે ને હું સીડી બી ચડી શકું છું.